નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત એટી લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ વિધાનસભાના ધારાસભ્યની રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી દ્વારા રોડના વિવિધ વિકાસના કામોને મંજૂરી મળતા પંથકમાં આનંદ છવાઈ ગયો। 4 કરોડ 90 લાખના ખર્ચે શંકરપુરાથી સિરોલા અને બોરિયતથી માંગરોળ સુધી નવીન રોડ બનશે। ગામવાસીઓ ખુશખુશાલ। ડભોઈ વિધાનસભામાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી દ્વારા 975 લાખના રોડના વિવિધ વિકાસના કામોને મંજૂરી મળતા આ પંથકમાં આનંદ વ્યાપેલો છે। ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના 2024-25 ડભોઈ વિધાનસભામાં અંદાજિત 9 કરોડ 75 લાખના વિવિધ રસ્તાના વિકાસના કામોની મંજૂરી મળતા આ પંથકમાં આનંદ વ્યાપેલો છે અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરેલ છે। મંજૂર થયેલા આ 4 રસ્તાઓમાં જરૂરી માટીકામ, મેટલ કામ, ડામર કામ તથા જરૂરી નાળા કામ અને સ્ટ્રક્ચરની કામગીરી કરાશે। જેમાં ડભોઈ તાલુકાના શંકરપુરાથી શિરોલાને જોડતો રસ્તો 2 કરોડ 80 લાખ તેમજ બોરિયાથી જૂની માંગરોળ રોડ 2 કરોડ 10 લાખ તેમજ વડોદરા સમસાબાદથી ખાનપુર ગામને જોડતો રોડ 3 કરોડ 60 લાખ તથા રાયપુરા રામપુરા રામદેવનગરને જોડતો રોડ 1 કરોડ 25 લાખ મળી કુલ રૂપિયા 975 લાખના રસ્તાઓ મંજૂર થતાં લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને હજુ પણ બાકી રહેલા રસ્તાઓ વહેલી તકે મંજૂર થાય એવી વિકાસશીલ ભાજપા સરકાર પાસે આશા રખાઈ છે। ડભોઈ હવે ગર્ભાવતી બનવા તરફ જઈ રહ્યું છે અને ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એને અનુરૂપ ગર્ભાવતી એટલે કે ડભોઈ વિધાનસભાના વિકાસના અનેક કામો આગળ વધી રહ્યા છે। એમાં તાજેતરમાં જે 75 મીટર રિંગ રોડ મંજૂર કરવામાં આવ્યા છે એનું કામ પણ ડભોઈ વિધાનસભામાંથી શરૂ થયું છે। એના માટે 316 કરોડ સરકારે ફાળવ્યા। સાથે જ વડોદરાથી એસઓયુ કે જેમાં 80% વિસ્તાર ડભોઈ વિધાનસભાનો લાગે છે એમાં પણ 382 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા અને ગઈકાલે ડભોઈ વિધાનસભા નોન પ્લાન રસ્તાઓ માટે સરકારે 975 લાખ એટલે કે 9.75 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે। જેમાં શંકરપુરાથી સિરોલાને જોડતો રસ્તો અને બોરિયાથી જૂની માંગરોળ જે બંને ડભોઈ તાલુકામાં આવે છે અને ડભોઈ વિધાનસભાનો ભાગ છે। સાથે સાથે શમસાબાદથી ખાનપુરાનો રસ્તો જે 3 કરોડ 60 લાખના ખર્ચે છે અને રાયપુરા રામપુરા રામદેવનગરનો રસ્તો આ બંને રસ્તા વડોદરા તાલુકામાં પણ ડભોઈ વિધાનસભામાં લાગે છે। આમ 4 મહત્વના રસ્તાઓ જેની માંગણી અને લાગણી લોકોની ખૂબ જ હતી એ લાગણીને માંગણી પૂરી કરી છે અને ટૂંક સમયમાં આની કામગીરી પણ શરૂ થશે। એટલે હું આપના મારફત માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર માનું છું અને આ તમામ ગામોમાંથી જે રસ્તા પસાર થાય છે અને જે ગામોનો લાભ મળે તમામ નાગરિકોને અભિનંદન પાઠવું છું।